અમદાવાદમાં ગુંડાઓને હવે કાયદાનો અથવા તો પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો। ગુનેગારો સામે પોલીસ ભલે અસરકારક પગલાં ભરવાનો દાવો કરતી હોય, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ છે। પોલીસની કાર્યવાહીથી ગુનેગારો પર કોઈ અસર નથી। અમદાવાદમાં ગુંડારાજ હજુ પણ યથાવત છે અને જેની પ્રતીતિ કરાવતી ઘટના મોડી રાત્રે રખિયાલ વિસ્તારમાં બની। રખિયાલની અજીત રેસિડેન્સી B106 નંબરમાં રહેતા સલમાન ખાનના મકાન પર મોડી રાત્રે એક ટોળાએ હુમલો કર્યો હતો। બાપુનગરમાં અદાવતમાં થયેલી બોલાચાલી બાદ મકાન પર ટોળાએ હુમલો કર્યો। તલવાર ચપ્પુ સાથે આ ટોળાએ મકાનને નુકસાન પહોંચાડ્યું હતું અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને જે દરમિયાન હુમલો કરવામાં આવ્યો તે હુમલા દરમિયાનના પણ આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। હાથમાં તલવાર જેવા ઘાતક હથિયારથી મકાન પર હુમલો કરવામાં આવ્યો ત્યારે આ બેખૌફ જે તત્વો છે તેમની સામે પોલીસ નક્કર કાર્યવાહી કરે તે પણ જરૂરી છે, કારણ કે છાશવારે આ પ્રકારે અસામાજિક તત્વોનો જે આતંક છે તે સામે આવી રહ્યો છે અને આવા ટપોરીઓને કોઈ જ કાયદાનો અથવા તો પોલીસનો ડર નથી।